નમસ્કાર મિત્રો, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી અને પાલિકાની જે ચૂંટણીઓ હાલ ચાલી રહી છે એની અંદર જે પ્રમુખ મતદાન અધિકારી એટલે કે પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ અને તમામ સ્ટાફ માટે ખૂબ મહત્ત્વનું જે તમારે ફોર્મ્સ ભરવાના છે ત્યાં જઈને એના વિશે આપણે વિડીયોઝની અંદર માહિતી મૂકીએ છીએ। તો આજે ખૂબ જ મહત્ત્વનું જે નમૂનો 23ખ નામનું જે ફોર્મ છે એની અંદર આપણે નોંધાયેલ મતોનો હિસાબ કેવી રીતે ફોર્મ ભરવું અને એની અંદર જે નિયમો ટાંકેલા છે એના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું, જેથી કરીને તમે ત્યાં ઇલેક્શનમાં કોન્ફિડન્ટથી આ ફોર્મ પણ ભરી શકો। સ્ટાર્ટ કરીએ। સ્ક્રીન પર તમે જોઈ શકો છો નમૂનો 23ખ। આવા તમારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના 2 ફોર્મ ભરવાના, એટલે કે બૂથ ઉપર આ વખતે બંને ચૂંટણી ચાલી રહી છે, તાલુકા અને જિલ્લાની બંને સીટની, એટલે 2 ફોર્મ એટલે એની કેટલી નકલ કરવી એ તમારી તાલીમમાં જે સૂચના હોય 2 નકલ 3 નકલ 4 નકલ એ રીતે એની આપણે તૈયારી રાખવાની છે। પણ આ જે ભાગ 1 છે એમાં નોંધાયેલ મતોનો હિસાબ એ કઈ રીતે ભરવું ખૂબ જ મહત્ત્વનું આ ફોર્મ છે, કારણ કે જ્યારે ઇલેક્શનની અંદર જે ગણતરીનો દિવસ હોય છે ત્યારે આ ફોર્મ જે ઈવીએમ મશીનની સાથે બહાર ત્યાંથી નીકળશે, એટલે આની સાથે તાળો મળવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, એટલે આપણે જોઈશું। સૌપ્રથમ જે કંઈ તમારી વિધાનસભાનું નામ 133 ગરબાડા ઉદાહરણ તરીકે આપણે બતાવ્યું છે મતદાર વિભાગમાંથી, અને ત્યાર પછી જો તાલુકા પંચાયતની સીટ માટે બનાવ્યું હોય તો જે તાલુકા પંચાયતની સીટનું નામ હોય તે લખવાનું। 9 ગરબાડા 1 એ તાલુકા પંચાયતની સીટનું નામ અહીં લખ્યું અને જિલ્લા ઉપર ચેકો માર્યો છે, એટલે આ તાલુકા પંચાયત માટેનું ફોર્મ છે એમ સાબિત થાય। અને એ જ રીતે જો જિલ્લા પંચાયત માટેનું હોય તો 133 ગરબાડા અને જે જિલ્લા પંચાયતની સીટ છે તે લખી છે 6 ભે અને તાલુકા ઉપર આપણે લીટો માર્યો છે, એટલે કે આ જિલ્લા પંચાયતની ચૂંટણી માટેનું ફોર્મ છે। આમ તો વિશિષ્ટતા દર્શક સિક્કામાંથી ખ્યાલ આવી જશે, પણ આ એક સ્પષ્ટતા થઈ જાય। ત્યાર પછી એના પછી છે મતદાન મથકે મતદાન એકમમાં ઉપયોગમાં લેવાયેલ મતદાન નિયંત્રણ એકમનો ઓળખ નંબર, એટલે કે CU, કાઉન્સમાં CU લખી, તમારે CU ત્યાં લખવાનું નથી, પણ નિયંત્રણ એકમ એટલે CU એનો જે નંબર હોય એ લખી દેવાનો। અને ત્યાર પછી નીચે મતદાન એકમનો નંબર એટલે બેલેટ યુનિટનો નંબર છે એ ત્યાં લખવાનો છે। ત્યાર પછી મતદાન મથકમાં ફાળવેલ કુલ સંખ્યા, એટલે તમારી પાસે જે માર્ક કોપી જે મતદાર યાદી તમને આપવામાં આવશે એમાં કેટલા મતદાર ફાળવ્યા છે એનો આંકડો હશે, તો એ આંકડો ટોટલ મતદારોનો અહીંયા લખીશું। અહીંયા આપણે ઉદાહરણ તરીકે 781 એવું બૂથ મળેલું છે તો એ લખ્યું છે। ત્યાર પછી મતદારો માટેના રજિસ્ટર નમૂના 23કમાં નોંધાયેલ મતદારો, તો આ નમૂનો જે 23ક છે એ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। તો એ જે છે એ આપણે જે PO1 છે એની પાસે અથવા તો PO2 પાસે જેવી તમારી વ્યવસ્થા એની પાસે આપેલું હશે, એમાં મતદારોનું એપિક એટલે કે ઓળખ નંબર અથવા તો એપિક સિવાયનું હોય એનું ઓળખનું નોંધ હશે અને મતદારની સહી હશે। સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ એમાં 4 પ્રકારના કોલમ છે, 4-5 પ્રકારના। તો એ રજિસ્ટરની અંદર કુલ કેટલા નોંધાયા મત એનો આંકડો, એટલે કે જે કંઈ મત પડ્યા હોય તે આપણે અહીંયા લખવાના। હવે આ ખૂબ મહત્ત્વની બાબત છે, કારણ કે રજિસ્ટરમાં નોંધાયેલા મત અને ઘણીવાર જે કંટ્રોલ એટલે કે બેલેટ જે આપણું મશીન છે ઈવીએમ એની અંદરનો આંકડો ફેર પડી શકે, એના પણ નિયમો છે આપણે જોઈએ છીએ। તો અહીંયા આપણે લખ્યું છે 588। તો ત્યાર પછી નીચે જે મતદારોની કુલ સંખ્યા એ આપણે અહીં જે 781 ટોટલ ઉપર લખ્યા, નીચે 588, તો આટલા મતદારો થયા। હવે ત્રીજું ખાનું તમે જુઓ, ત્રીજું નિયમ 54ઢ હેઠળ મત નહીં આપવાનો નિર્ણય કરતા મતદારો, એટલે તમારા બૂથમાં જો એવો બનાવ બને 54ઢનો જે નિયમ છે આપણે સ્ક્રીન પર બતાવીએ છીએ, તો એમાં શું કીધું છે તો મતદારનો મતદાન નહીં કરવાનો નિર્ણય, એમાં મતદાર નમૂના 23કમાં નોંધાઈ જાય, સહી પણ કરી દે છે, પણ તે અંગૂઠાનું નિશાન કરે અથવા સહી કરે, પણ પછી શું કહે છે કે મારે વોટ આપવો નથી, તો આવો નિર્ણય કરે ત્યારે એના મતલબની નોંધ પ્રિસાઇડિંગ અધિકારીએ કરવાની થાય છે। તો આપણે એ જોઈ શકીએ છીએ, એક ઉદાહરણ મેં બતાવ્યું છે, મતદાન કરવાની ના પાડી નિયમ 54ઢ હેઠળ, તો આવી રીતે પ્રિસાઇડિંગ અધિકારીએ નોંધ કરવાની, એટલે એટલો એક વોટ જે ઈવીએમ છે એમાં ઓછો બતાવશે, તો એ વોટ અહીંયા આપણે લખવાનો છે 3 નંબરમાં। આપણે જે ફોર્મ બતાવી રહ્યા છે એમાં 0 બતાવ્યું છે, આવો મોટા ભાગે બનતું નથી, પણ જો બની જાય તો અહીંયા એક મત અહીં બતાવવો પડે। ત્યાર પછી ચોથું જે છે, એક અથવા જેટલા થયા હોય એ, પછી ચોથું જે છે નિયમ 54ઠ હેઠળ મત આપવાની છૂટ ન પામેલ, એટલે કે હવે નિયમ 54ઠમાં શું કીધું છે તો
જે મતદારનો ગુપ્તતાની જાળવણી અને મતદાનની કાર્યરીતિ બાબતનો નિયમ છે એ પણ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આખો નિયમ ખૂબ લાંબો નિયમ છે, એ તમે એનો અભ્યાસ કરી શકો. પરંતુ મતદાનની ગુપ્તતા ન જાળવે, કોઈ વિડીયો ઉતારવાની કોશિશ કરે અથવા તો કોઈક બીજાને બતાવે કે મેં આને વોટ આપી રહ્યો છું, તો આવી પરિસ્થિતિની અંદર જે આ નિયમ અંદર લખેલા છે એ વખતે એને આપણે મતદાનની ગુપ્તતાનો ભંગ કર્યો એટલે આપણે એને છૂટ આપતા નથી વોટ આપવાની. તો એ અહીંયા આગળ એવા કેટલા મતદાર હતા, તો કારણ કે એની સહી રજિસ્ટરમાં થઈ ગઈ છે એટલે એક મતદાર થઈ ગયો, પણ એને ઈવીએમમાં વોટ આપવા દીધો નથી, એટલે આ તાળો મેળવવા માટે આ બધા આંકડા અહીં લખવા પડે. તો એવા કોઈ હોય એક બે તો અહીં લખવાના. ત્યાર પછી મતદાન યંત્ર મુજબ નોંધાયેલ મતોની કુલ સંખ્યા, એટલે મતદાન એકમમાં જો કોઈ પણ આવી રીતના ન હોય તો ટોટલ સરખું જ આવશે, પરંતુ એક બે આવા કેસ હોય તો એને અહીંયાથી એક આંકડો ઓછો એનો તાળો મળશે નહીં, એટલે ત્યાં સ્પષ્ટ થઈ જશે, તો ખ્યાલ આવી જશે. ત્યાર પછી છઠ્ઠું કોલમ તમે જુઓ, એમાં બાબત 2 સામે દર્શાવેલ કુલ મતદારોની સંખ્યામાંથી બાબત 3 સામે મતદાન ન કરવાનો નિર્ણય કરતા, એટલે એવા કોઈ નથી, 0. મતદારોની સંખ્યા બાદ કર્યા પછી 4 સામે દર્શાવેલ, એટલે કે જેવા હોય એની બાદ કર્યા પછી તો એમાં પણ 0. અને આ બધું એટલે કે બાદ બાકી કર્યા બાદ કોઈ પણ વિસંગતતા ધ્યાન પર આવે છે તો ના, એટલે મોટે ભાગે આવો બનાવ બનતો નથી, પણ જો બને તો ઉપર તમે આંકડો એનો નોંધશો, એટલે ત્યાર પછી એ આંકડો ટોટલ ઈવીએમની અંદર દાખલા કે 2 એવા બનાવ બન્યા, તો અહીંયા આગળ આપણે જોઈએ 588 ઈવીએમની અંદર નોંધાયેલા છે અને 2 જણાને વોટ આપવા દીધા નથી આવા કોઈ કારણોસર, તો એ 590 વોટ ટોટલ, એટલે કે 23 કની અંદર 590 લખાય અને બીજા 2 નીચેથી બાદ થઈને છેલ્લે 588 આવી જાય, આમ આપણે સમજીશું. બીજી કોઈ વિસંગતતા નથી. ત્યાર પછી 8 નંબરનું છે સુપરત કરેલા મતપત્રો. હવે એ શું છે એનું પણ આપણે સ્ક્રીન પર બતાવીએ છીએ. સુપરત કરેલા મતપત્રો જે છે એમાં એવું થાય છે કે અમુક મતદાર પોતે જ છે એમ જણાવે છે વ્યક્તિ, અને બીજી વ્યક્તિ એમની જગ્યાએ કોઈ મત નાખી ગયું છે, તો આવી વ્યક્તિ જ્યારે અરજ કરે ત્યારે એને સંતોષકારક જવાબ આપવા માટે એને સુપરત કરેલા મત વડે એને વોટ આપવા દેવાનો થાય છે. તો આવા કોઈ મતદાર હોય તો એની અંદર અહીંયા આગળ આપણે નોંધ કરવાની છે, જે 54 હેઠળ આપણે જે બતાવી રહ્યા છે નિયમ. તો આવા કોઈ ટેન્ડર વોટ હોય તો અહીંયા લખવાનું, નહીં તો અહીંયા 0 આપણે લખીશું. મોટે ભાગે 20 જેટલા ટેન્ડર એટલે કે સુપરત કરેલા મતપત્રો આપવામાં આવે છે, એના સિરિયલ નંબર નોંધવાના છે. 8 નંબરમાં ઉપયોગ માટે મળેલા 20, મતદારોને આપેલા 0, વપરાયેલા વગરના ફરી 20 વધ્યા તે. 9 નંબર છે પેપર સીલનો હિસાબ, અનુક્રમ નંબર એના લખવાના. જે પેપર સીલ અહીં ઉદાહરણમાં આપણે બતાવેલી છે, તો કેટલા સુધી, તો 3 જેટલી પેપર સીલ આપી એમાંથી કેટલી વપરાઈ એ અહીંયા બતાવવાનું છે. ત્યાર પછી પૂરી પાડવામાં આવેલ પેપર સીલનો અનુક્રમ નંબર, એટલે એ પેપર સીલનો અનુક્રમ નંબર છે. કુલ સંખ્યા કેટલી છે, તો 3 અથવા તો 4 જે આપી હોય તે. વપરાયેલી કેટલી, તો 1, અને બાકી વધેલી 2 પરત કરવાની છે. આવા બધા હિસાબ અંદર નોંધવાના છે અને પ્રમુખ અધિકારીએ સહી કરી દેવાની છે. હવે તમે નીચે જોઈ શકો છો 23 ખનો ભાગ 2 છે, એના અંદર આપણે કશું લખવાનું નથી, કારણ કે એ મત ગણતરીને દિવસે આવવાનું છે એનું પરિણામ, તે વખતે લખશે. તો આ રીતે આપણે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. થેન્ક યુ વેરી મચ.